સુરત શહેરના પાલ આરટીઓ સર્કલ વિસ્તારમાં રસ્તાની ખરાબ હાલતના કારણે એસએમસીની બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ રસ્તામાં ફસાઈ જવાની ઘટના સામે આવી. ઘટનાનો વિડીયો એક રાહદારીએ મોબાઈલમાં કેદ કરી વોટ્સએપ મારફત મોકલ્યો હતો. મળતી માહિતી અનુસાર બસ પસાર થઈ રહી હતી ત્યારે રસ્તાનો એક ભાગ બેસી જતા બસ ખાડામાં ફસાઈ ગઈ. ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા યથાવત છે. વરસાદી માહોલ અને માર્ગના અપૂર્ણ કારણે વાહન ચાલક માટે જોખમની સ્થિતિ સર્જાઈ રહી છે. શહેરમાં વિકાસના વિવિધ કામ ચાલુ રહ્યા છતાં માર્ગોની ગુણવત્તા અને સલામતી અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા બસને બહાર કાઢવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્ય દરમિયાન માર્ગોની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિક દ્વારા માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ બુલેટ 26 ગુજરાત ન્યૂઝ સુરત.